નવનાથ ભક્તિ રસામૃત અધ્યાય 27 વિક્રમ અને ભર્તરીને રાજ ઐશ્વર્યની પ્રાપ્તિ. સ્વયંભૂ શંભુરાદિત્ય પુષ્કરાક્ષો મહાસ્વન અનાદિ નિધનો ધાતા વિધાતા ધાતુરુત્તમ. વેદ તમે સ્વયંભૂ વળી શંકર તેમજ સૂર્યરૂપ છો. કમળ નેત્રને અનાદિ તેમજ અંત સર્વના એક તમે, ધારણ કરતા તેમજ વિધાતા બ્રહ્માંડ તણા શ્રેષ્ઠ તમે તત્વરૂપ હે દેવ, તમોને પ્રણામ કરીએ કોટી અમે. શ્રી ગણેશાય નમઃ. હરિ ઓમ નમઃ શિવાય. ભર્તરી અને વિક્રમ બંને એકબીજાની પ્રેમ ભક્તિમાં મસ્ત બનીને ગ્રામ રક્ષાનું કામકાજ સંભાળી રહ્યા છે. પૃથ્વી પરની 7 મોક્ષદાયિની નગરીઓમાં એક ઉજ્જૈન નગરીમાં તે સમયે શુભ વિક્રમ નામે ન્યાયી અને ઉદાર ચરિત ધર્મિષ્ઠ રાજા રાજ્ય કરતો હતો. તેણે જ ગ્રામ રક્ષક દળના અધિકારીઓ તરીકે વિક્રમ અને ભર્તરી બંનેને નિમ્યા હતા. આ શુભ વિક્રમ રાજાને સંતાનમાં માત્ર એક કન્યા નામે સુમેધાવતી હતી. સુમેધા ખૂબ જ લાવણ્યવતી અને તીવ્ર બુદ્ધિશાળી હતી. બધી સહેલીઓ વચ્ચે તે નક્ષત્રો વચ્ચે ચંદ્રકળાની જેમ શોભતી હતી. ધીમે ધીમે બાલ્યાવસ્થા વટાવીને તે કિશોરાવસ્થામાં પ્રવેશી હતી. એક દિવસ રમતા રમતા સુમેધાવતી રાજા શુભ વિક્રમ રાજ્યસભામાં બેઠા હતા ત્યાં આવીને રાજા પાસે બેસી ગઈ. રાજાએ અત્યંત પ્રેમથી કિશોરી સુમેધાને પોતાના ખોળામાં લઈ તેને હેતથી ચુંબન કર્યું. પરમ સૌંદર્યવતી કન્યાનું મુખમંડળ લજ્જાથી લાલ લાલ થઈ ગયું. રાજા પણ કિશોરી સુમેધાનું લજ્જિત વદન જોઈને વિચારમાં પડી ગયો. તેને પણ થયું કે કન્યા હવે વિવાહ યોગ્ય થઈ ગઈ છે. પછી રાજા શુભ વિક્રમે પોતાના અતિ વિશ્વાસુ અને બુદ્ધિશાળી મંત્રીને બોલાવીને પોતાના મનની વાત કહી કે હે મંત્રીવર્ય, મારી પુત્રી સુમેધાવતી હવે કિશોરી બની છે. હવે એને માટે સુયોગ્ય વરની તપાસ આપણે કરવી જોઈએ, જેથી એનું કન્યાદાન આપીને હું નિશ્ચિંત થઈ શકું. રાજાના વચનો સાંભળીને મંત્રીએ કહ્યું, હે મહારાજ, આપની વાત સાચી છે. કારણ કે આપનું શરીર હવે વૃદ્ધ થયું છે. વળી સુમેધા આપનું એકમાત્ર સંતાન છે. એટલે એને કોઈ દક્ષ, સુશીલ અને સંસ્કારી સુયોગ્ય વર શોધીને વરાવવી જોઈએ, જે આપની સાથે જ આપના રાજમહેલમાં રહીને રાજ્ય ધુરા સંભાળે અને આપની વૃદ્ધાવસ્થામાં પૂરતી દેખભાળ પણ રાખે. કારણ કે જમાઈ પુત્રવત હોય છે. માટે મારું જો માનો તો કન્યાદાન કરીને પુત્ર વરદાન પ્રાપ્ત કરો. રાજા શુભ વિક્રમે મંત્રીને કહ્યું, આપણે નગરમાં એક મોટો યુવક મેળો ભરીએ, જ્યાં ગામે ગામ અને દેશ દેશના યુવકો ભેગા થાય. આ સમારંભમાં એક હાથીને સૂંઢમાં પુષ્પમાળા સાથે ફેરવીશું. તે જેના ગળામાં પુષ્પમાળાનું આરોપણ કરે તેની સાથે સુમેધાવતીના લગ્ન કરવા, જે પાછળથી સહજ રીતે રાજ્યાસનનો અધિકારી થઈ રાજ ભોગવે. રાજાના ઉત્તમ વિચારો સાંભળીને મંત્રી પ્રસન્ન થયા અને શુભ દિવસ જોઈને નગરને પાદરે એક વિશાળ યુવક મેળો ભરવા માટે મંડપ મુહૂર્ત કર્યું. ધજા, પતાકા અને તોરણોથી મંડપને શણગારવામાં આવ્યો. રાજમહેલ તેમજ રાજવાડાના બધા મકાનો શણગારીને તેના પર દીપમાળા કરવામાં આવી. સર્વત્ર આનંદ ઉલ્લાસનું વાતાવરણ છવાઈ ગયું. શુભ ઘડી, પળ અને મુહૂર્ત પ્રમાણે એક શ્રેષ્ઠ હાથીને સૂંઢમાં ઉત્તમ પુષ્પોની માળા આપીને સભા મંડપમાં લાવવામાં આવ્યો. આખે રસ્તે નગરજનો, નગર શ્રેષ્ઠીઓ તેમજ મંત્રીગણ, રાજગુરુ અને વિપ્રો વગેરે સહિત વિશાળ માનવ મેદનીએ હાથી પર ફૂલો વરસાવ્યા. રાજાએ પોતે હાથીના કપાળમાં તિલક કર્યું
અને તેની સૂંઢમાં માળા આરોપી. આવી રીતે સંપૂર્ણ તૈયારી સાથે હાથીને છોડી મૂકવામાં આવ્યો. જે ભાગ્યશાળીના ગળામાં હાર નાખશે તેની સાથે રાજકન્યા સુમેધાવતી લગ્ન કરશે. હાથી સભા મંડપમાં ફરતો ફરતો આગળ વધતો હતો. અનેક લગ્નોત્સુક યુવકો ડોક લંબાવીને હાથીની નજરમાં આવવા પ્રયત્ન કરવા લાગ્યા. પણ હાથી તો ઝપાટાભેર જોયું ન જોયું કરીને મંડપની બહાર નીકળી ગયો. નગરની ઊભી બજારે ચાલી નીકળ્યો. મંત્રીઓ અને સિપાઈઓ તેમજ હાથીના મહાવત સેવકોનું ટોળું પણ હાથીની પાછળ પાછળ દોડવા લાગ્યું. બજારમાં નગરજનો ઠેર ઠેર હારબંધ ઊભા રહ્યા અને ચીચિયારી પાડીને હાથીને વધાવતા હતા. આમ આગળ વધતો હાથી મોખરે નગરને પાદરે કિલ્લા પાસે આવીને ઊભો રહ્યો. તે વખતે કિલ્લામાં વિક્રમ સહિત તેના 8 નોકર ચાકરો પણ હતા. તે લોકોએ કિલ્લાની તળેટીમાં નીચે હાથીને ફૂલમાળા સાથે ઊભેલો જોયો. પાછળ વિશાળ લાવ લશ્કર અને નગરજનોનું ટોળું હતું. કુતૂહલવશ બધા કિલ્લાના પગથિયા એક પાછળ એક ઉતરવા લાગ્યા. સૌની આગળ વિક્રમ સોંપતો હતો. છેલ્લું પગથિયું વિક્રમ ઉતરતો હતો. ત્યાં જ તેને જોઈને દૂર ઊભેલા હાથીએ દોડવા માંડ્યું અને નજીક આવીને હર્ષનો ચિત્કાર કરીને સૂંઢ ઊંચી કરી વિક્રમના ગળામાં પુષ્પમાળા પહેરાવી દીધી. ત્યાં હાજર સકળ જનમેદનીએ પ્રચંડ જયઘોષ કર્યો. ઢોલ, ત્રાસા અને ભૂંગળો વાગવા લાગ્યા. મંત્રીગણ તેમજ નગર શ્રેષ્ઠીઓ વિક્રમની ફરતે ભેગા થઈને તેને અભિનંદન આપવા લાગ્યા. પછી તે જ હાથી પર વિક્રમને બેસાડી તેને વાજતે ગાજતે સભા મંડપમાં લાવવામાં આવ્યો. ત્યાં તેણે સુવર્ણ આસને બેસાડવામાં આવ્યો. તેની આજુબાજુ મંત્રીઓ, રાજગુરુ, શ્રેષ્ઠીઓ વગેરે બેઠા. પાસેના સિંહાસન પર રાજાએ સ્થાન લીધું. પછી લગ્ન સંબંધની ગોઠવણ માટે ચર્ચા વિચારણા શરૂ થઈ. ત્યાં સહજ રીતે કુંભાર શબ્દ રાજાને કાને પડ્યો. એટલે એને સ્વાભાવિકપણે જ વિક્રમની જાત પાત વિશે ચિંતા થવા લાગી. શુભ વિક્રમે તરત જ પોતાના વિશ્વાસુ મંત્રીને એકાંતમાં બોલાવી તેને વાત કરી જણાવ્યું કે અમે ક્ષત્રિય અને વિક્રમ કુંભાર જાતિનો હોય, વર્ણભેદ કહેવાય, તો પછી કન્યાના લગ્ન કેવી રીતે કરશું? રાજાએ મંત્રીને આ અંગે વિસ્તૃત તપાસ કરવા જણાવ્યું. મંત્રી ચતુર અને ચાલાક હતો. એ તરત જ કુંભારવાડામાં કમઠ કુંભાર પાસે આવ્યો અને એકાંતમાં લઈ જઈ અત્યંત વિનય અને વિવેકથી વિક્રમની જાત વિશે પૂછ્યું. ત્યારે કમઠ કુંભારે અતિ આનંદ અને ભાવથી વિક્રમની કથા કહી સંભળાવી. તેણે કહ્યું કે વિક્રમની માતા સત્યવતી ક્ષત્રિય કુળના રાજા સત્યવર્માની દીકરી છે, જે મિથુડાના રાજા છે. જ્યારે પિતા સુરોચન સ્વર્ગના ગંધર્વ શ્રેષ્ઠ ગંધર્વ રાજ છે. આ સાંભળીને મંત્રીને અતિ આનંદ અને સંતોષ થયો. તેણે કમઠને પોતાની સાથે આવવા વિનંતી કરી અને બધા ફરી પાછા રાજા શુભ વિક્રમ પાસે આવ્યા. ત્યારે રાજા સમક્ષ કમઠ કુંભારે વિક્રમ કથાનું વર્ણન કર્યું. રાજા શુભ વિક્રમને પણ ખૂબ સંતોષ થયો. વધુ ખાતરી માટે મંત્રી અને કમઠ તરત જ મિઠુડા જવા નીકળી પડ્યા અને નગરને પાદરે આવી રાજા સત્યવર્માને આગમનના સમાચાર પહોંચાડ્યા. રાજાએ ખૂબ આદરપૂર્વક મંત્રી અને કમઠને રાજમહેલના દ્વારે આવકાર્યા. મંત્રી અને કમઠને લઈને રાજા મહેલના એકાંત ખંડમાં ચર્ચા વિચારણા કરવા ગયા. રાજા સત્યવર્માને અતિ આનંદ થયો. એણે મંત્રીને ખાતરીપૂર્વક ગંધર્વ રાજ સુરોચન સાથે પોતાની પુત્રીના લગ્ન કયા સંજોગોમાં કેવી રીતે થયા તે બધી વાત માંડીને કહી. એટલું જ નહીં, પણ રાજા સત્યવર્મા પોતાના લાવ લશ્કર
સાથે સામયું મોસાળું લઈને રાજા શુભ વિક્રમને મળવા માટે ઉજ્જૈન નગર આવ્યા. બંને રાજવીઓ અતિ પ્રેમથી એકબીજાને મળ્યા. પછી રાજા સત્યવર્માએ રાજા શુભ વિક્રમને વિક્રમનો વૃત્તાંત આદિથી અંત સુધી કહી સંભળાવ્યો. વિક્રમના ભાગ્યોદયથી સત્યવતી તેમજ કમઠ કુંભારના કુટુંબમાં આનંદ ઉલ્લાસના પૂર ઉમટ્યા. આ બાજુ રાજા શુભ વિક્રમના આનંદની કોઈ સીમા નથી. પોતાની પુત્રીને વિક્રમ જેવો મહાપ્રતાપી ક્ષત્રિય પતિ મળ્યો. ગંધર્વ રાજ સુરોચન સમા સસરા અને મિઠુડાની રાજકન્યા સમી સાસુ મળી. તેથી એના મનની સર્વ શંકાઓ દૂર થઈ ગઈ. સત્યવર્મા અને શુભ વિક્રમ બંને વેવાઈઓ ખુશખુશાલ થઈને લગ્નની તૈયારીમાં ગૂંથાઈ ગયા. અતિ ભવ્ય લગ્ન સમારંભનું આયોજન કરવામાં આવ્યું. સર્વત્ર આનંદ મંગળ વર્તી રહ્યો. ઠેક ઠેકાણે શણગાર, દીપમાળ, ધજા, પતાકા અને તોરણો શોભી રહ્યા. દેશ દેશના રાજા મહારાજાઓ તેમજ નગરજનો શ્રેષ્ઠીઓ વગેરે લગ્નમાં મહાલવા ઉમટી પડ્યા છે. શુભ મુહૂર્ત જોઈને નિર્ધારિત સમયે વિક્રમ અને સુમેધાવતીના લગ્ન થઈ ગયા. સર્વત્ર આનંદ આનંદ છવાઈ ગયો. જનમેદની ઉલ્લાસના અવસરે ઝૂમી રહી. વિક્રમ અને સુમેધાના લગ્ન થતાં જ વિક્રમ ઉજ્જૈનનો ગાદી વારસ જાહેર થયો. અતિ ધામધૂમથી અને સંપૂર્ણ ગરિમા અને ગૌરવપૂર્વક વિક્રમનો રાજ્યાભિષેક થયો. રાજા શુભ વિક્રમે વિક્રમ રાજાને સિંહાસને બેસાડી એના સંપૂર્ણ રાજ્યારોહણની ઘોષણા કરી. સિંહાસનની આજુબાજુ છત્ર, ચામર, ધારિણીઓ ચામર ઢોળવા લાગી. ભાટ, બારોટ અને ચારણોએ નવા રાજાના ગુણગાન ગાયા. તેમને ભેટ સોગાદ આપી સંતુષ્ટ કર્યા. ગરીબ, અનાથ, અપંગોને નાણાં વહેંચવામાં આવ્યા. રાજસિંહાસન પર વિક્રમ અને સુમેધાવતી વિરાજ્યા હતા. જનમેદની જય જયકાર કરી રહી હતી. સારા નગરમાં અને રાજ્યમાં હર્ષોલ્લાસની હેલી ચડી. આ સમગ્ર કાર્યક્રમમાં દાદા સત્યવર્મા પણ હાજર રહ્યા હતા. એમના આનંદનો કોઈ પાર નથી. એમણે પોતે ભરી સભામાં પોતાનું મિઠુડાનું રાજ્ય પણ વિક્રમને અર્પણ કર્યું અને તે અંગેનું તામ્રપત્ર વિક્રમને સ્વહસ્તે પ્રદાન કર્યું. હાજર જનમેદનીએ જોરશોરથી જયઘોષ કર્યો. આવી રીતે રાજા વિક્રમ ઉજ્જૈન અને મિઠુડા એમ બંને રાજ્યોના સાર્વભૌમ સમ્રાટ જાહેર થયા. પૂર્ણ સંતોષ અને આનંદથી સમગ્ર સમારોહમાં ભાગ લઈ રાજા સત્યવર્મા પોતાના રાજ્યમાં મિઠુડા પાછા ફર્યા. આ બાજુ રાજા વિક્રમે ભરથરીને યુવરાજ પદે સ્થાપ્યા. બંને ભાઈઓ વિક્રમ અને ભરથરી સાથે રહીને સમગ્ર રાજ્યનું સંચાલન અને વહીવટ કરવા લાગ્યા. સર્વત્ર શાંતિ અને સ્થિરતા માટે ચાંપતી તકેદારી રાખવામાં આવતી હતી. પ્રજા સુખ, સમૃદ્ધિ અને ઐશ્વર્યથી આનંદિત થઈ ગઈ. રાજા અને પ્રજા વચ્ચે ગાઢ સહકાર અને સંવાદિતાનો નવો યુગ શરૂ થયો. આવા આનંદ મંગળ વાતાવરણમાં એક દિવસ મંત્રી સુમતીએ પોતાના મનની ઈચ્છા રાજા વિક્રમને જણાવી. ઘણા સમયથી અતિ તેજસ્વી, રૂપવાન અને બુદ્ધિશાળી ભરથરીને જોઈને સુમતીને પોતાની કન્યા પિંગળા એની વેરે પરણાવવાની તીવ્ર ઈચ્છા જાગી હતી. રાજા વિક્રમે અતિ આનંદથી આ વાત વધાવી લીધી. પોતાના પ્રિય બંધુ ભરથરીનું રાજમંત્રીની કન્યા સાથે ગોઠવાતું હોય તો એનાથી વધારે રૂડું બીજું શું હોઈ શકે? પરંતુ પ્રજાજનોમાં જેવી આ વાતની ખબર ફેલાઈ કે તરત જ ભરથરીના કુળ, ગોત્ર, મા બાપ વિશેની ચણભળ શરૂ થઈ ગઈ. વાતમાં વિક્ષેપ આવીને ઊભો રહ્યો. તેમાં પણ એક ધોબીએ તો વાતનું વતેસર કર્યું. ભરથરી કઈ જ્ઞાતનો છે, એની જાતિ શું વગેરે પૃચ્છાઓ શરૂ થઈ ગઈ. કમઠ કુંભાર, રાણી સત્યવતી અને વિક્રમ રાજા ત્રણેયને આ બાબતની ખબર ન હતી. છેવટે ભરથરીને જ પૂછ્યું
કે આપની જાતિ, કુળ અને મા બાપ કોણ છે? ત્યારે ભર્તરીએ માંડીને બધી વાત કરી કે માતાની તો મને ખબર નથી, પણ મિત્રા વરુણ સૂર્યદેવ મારા પિતા છે. મારું બચપણ જંગલમાં હરણોના ટોળા વચ્ચે વીત્યું. એક હરણીએ મને ઉછેર્યો. નસીબ જોગે જંગલમાંથી પસાર થતા ભાટ દંપતીએ મને જોયો અને સાથે લઈ ગયા. મારું લાલન પાલન કર્યું. દેવયોગે ભાટ દંપતી મરી પરવાર્યું અને હું વૈશ્ય વણજારાના આશ્રય હેઠળ આવ્યો. તે મને ઉજ્જૈનમાં છોડી ગયા. ત્યાં મને માતા સત્યવતી અને બંધુ વિક્રમનો સંપર્ક થયો. આ બધાનો સંશય અને સંદેહ દૂર કરવા માટે ભર્તરીએ પિતા મૈત્રા વરુણને અહીં પધારવા વિનંતી કરી. ભર્તરી તરત જ મહેલની બહાર આંગણામાં આવ્યા અને સૂર્યનારાયણ તરફ હાથ ઊંચા કરી પ્રાર્થના કરી. હે મૈત્રા વરુણ તાતશ્રી, આ દેહ તમારા થકી જ ઉત્પન્ન થયો છે, તો કૃપા કરી મારી લાજ રાખવા માટે તમે મારા માંગલિક પ્રસંગે જરૂર પધારો. આમ કહીને અંતઃકરણમાં ધ્યાન ધરીને સૂર્યનારાયણને પ્રણામ કર્યા. મૈત્રા વરુણ સૂર્યપુત્ર ભર્તરીની આર્તવાણી સાંભળીને તત્કાળ વિમાન માર્ગે પૃથ્વી પર ઉતરી આવ્યા અને રાજા વિક્રમ, રાજા શુભ વિક્રમ અને મંત્રી સુમતીને મળ્યા. ભર્તરી પ્રત્યે પ્રેમભરી નજર કરીને મંત્રીશ્રીને કહ્યું, હે મંત્રી સુમતી, હવે સંશય અને શંકા છોડીને મારા પુત્ર ભર્તરીને કન્યાદાન અર્પો. હું જાતે એ લગ્નમાં હાજરી આપવા અહીં પૃથ્વી પર આવ્યો છું. પછી તો વિક્રમના પિતા સુરોચન પણ લગ્નમાં હાજરી આપવા અવની પર આવ્યા. દેવગણે સ્વર્ગમાંથી પુષ્પ વર્ષા કરી. ખૂબ ધામધૂમથી ભર્તરી અને પિંગળાનો લગ્નોત્સવ ઉજવાયો. સર્વએ મંત્રી સુમતીને સાક્ષાત ધ્રુમિલ નારાયણ જેવા ઉત્તમ જમાઈ મેળવવા બદલ ધન્યવાદ આપ્યા. પછી તો 5 દિવસ સુધી રંગે ચંગે આનંદે લગ્નોત્સવ ઉજવાયો. 5 દિવસ સુધી આબાલ વૃદ્ધ નગરજનોએ ભોજન કર્યા. ગરીબોને દાન દક્ષિણા આપી સંતુષ્ટ કર્યા. સુરોચન ગાંધર્વ વર પિતા તરીકે આવ્યા હતા. તે પણ 1 માસ સુધી ઉજ્જૈનમાં રોકાઈ ગયા, જ્યારે વરની માતા તરીકે સત્યવતી હતી. આમ સુરોચન અને સત્યવતીને પણ 1 માસ સુધી સહવાસનો લાભ મળ્યો. મંત્રી સુમતી અને એના પરિવારે પણ 1 માસ સુધી વર પરિવારની ખૂબ આગતા સ્વાગતા અને ખાતર બરદાસ્ત કરી. આમ ખૂબ આનંદ પ્રમાદમાં દિવસો વિતાવી સુરોચને રાજા શુભ વિક્રમની વિદાય લીધી અને સ્વર્ગ પંથે પરવર્યા. દિવસો વીતતા રહ્યા. પછી તો ભર્તરીના જીવનની દિશા જ બદલાઈ ગઈ. એ સંપૂર્ણ ક્ષત્રિય રાજા તરીકે વર્તવા લાગ્યા. એક પછી એક અનેક લગ્નો કરીને એકથી ચડિયાતી સુંદરીઓને રાણીવાસમાં ભેગી કરી. આવી રીતે 1200 જેટલી કામિની કન્યાઓના સ્વામી તરીકે ભર્તરી ભોગ વિલાસમાં રચ્યા પચ્યા રહેવા લાગ્યા. આ બધી રાણીઓમાં પિંગલા પટરાણી હતી. જેવી રીતે 9 લાખ નક્ષત્ર તારાઓમાં ચંદ્રમા શોભે, એવી રીતે 1200 રાણીઓમાં પિંગળા શોભતી હતી. તે જ પ્રમાણે યુવરાજોની મંડળીમાં ભર્તરી સૂર્ય સમાન પ્રકાશતા હતા, જ્યારે પિંગળા તેના રશ્મિ કિરણ સમાન ઝળહળતી હતી. આમ બંને અન્યોન્યના પૂરક રૂપે જીવતા હતા. સભા મંડપમાં પણ ભર્તરીને પિંગળાના જ વિચારો આવતા હતા. જ્યાં સુધી પિંગળાનું મોઢું ન જુએ ત્યાં સુધી રાજકાજમાં ચિત્ત ચોંટતું નહીં. રાજા વિક્રમને પણ ભર્તરી રાજકાજમાં શિથિલ થયા હોય એમ લાગતું હતું. આમ દિવસો વીતતા રહ્યા. હવે તો ઉંમર પણ વધતી ગઈ, પણ મોહ ઓછો થયો નહીં. એક દિવસ શિકાર ખેલવા માટે ભર્તરી રાજા ઊંડા જંગલમાં શિકારીઓને લઈને ઉપડ્યા. ત્યાં જીવ હિંસામાં મગ્ન ભર્તરીને જોઈને મૈત્રા વરુણ સૂર્યનું મન ખિન્ન થઈ ગયું. એને વિચાર આવ્યો કે મારાથી ઉત્પન્ન થયેલા 2 પુત્રો, એક અગસ્ત્ય અને બીજા ભર્તરીનાથ, તેમાંથી અગસ્ત્યે મૃત્યુને પરાસ્ત કરી આત્મકલ્યાણનો માર્ગ પકડ્યો, જ્યારે ભર્તરી રાજવૈભવ અને વિષય સુખમાં
ગળાડૂબ થઈને પોતાના આત્માનું અહિત કરી રહ્યો છે, એ તું ધ્રુમિલ નારાયણનો અવતાર છે. આ રીતે વિષય વાસનામાં લપેટાઈ જાય એ કેમ પાલવે? એને હાથે જગતનું કલ્યાણ થવાનું છે. આમ અધર્મને માર્ગે આગળ વધે તે કેમ ચાલે? આમ વિચારીને મૈત્રાવરુણ ધરતી પર આવ્યા અને ભરથરીને ઠેકાણે લાવવા માટે ઉપાય શોધવા માટે ગુરુ દત્તાત્રેયના આશ્રમે આવ્યા અને એમને બધી વાત કહી સંભળાવી અને વિનંતી કરી કે હે સદ્ગુરુ, મત્સ્યેન્દ્રની જેમ જ ભરથરી પણ મારો પુત્ર છે. એ વિષય વાસના અને ભોગ વિલાસના ઊંડા ખાડામાં ઉતરી રહ્યો છે. એને પોતાના અવતાર કૃત્યનો ખ્યાલ નથી. એ તો સાક્ષાત ધ્રુમિલ નારાયણ છે. માટે એને આત્મબોધ કરી એનો ઉદ્ધાર કરો. મૈત્રાવરુણની ચિંતા અને ખિન્નતા જોઈને દત્તાત્રેય મહારાજે કહ્યું, હે મૈત્રાવરુણ, તું ચિંતા ન કર. મારી યુક્તિથી એને સત્યનું ભાન થશે અને જગતમાં આત્મકલ્યાણ માટે ભેખધારી બનશે. અત્યારના એના ભોગવિલાસ પૂર્વ નિર્મિત ક્રમ પ્રમાણે જ છે. એનું અંત આવતા જ સાચા સ્વરૂપનું ભાન થશે. મારું વચન છે, માટે તું નિશ્ચિંત રહે અને સ્વસ્થ ચિત્તે જા. હું એને નાથ પંથમાં લાવવા માટે પ્રયત્ન કરીશ. આમ મૈત્રાવરુણને સાંત્વન આપીને શ્રી દત્તગુરુ પોતે જ ભરથરી પાસે જવા નીકળ્યા. આ બાજુ ભરથરી મૃગ્યા શિકાર ખેલતા ખેલતા એક વનમાંથી બીજા વનમાં ઊંડે ને ઊંડે જતા રહ્યા. એની સાથેનું લાવ લશ્કર સર્વત્ર છવાઈને રાની પશુઓનો પીછો કરવા લાગ્યું. એમ કરતાં કરતાં ભરથરી ખૂબ જ દૂર જતા રહ્યા. સાથેના માણસો પણ દૂર રહી ગયા. ભરથરીને ખૂબ જોરથી તરસ લાગી, પણ આ નિર્જન વનમાં ક્યાંય પાણીનું ટીપું પણ મળ્યું નહીં. રાજા આમ તેમ પાણીની શોધમાં ભટકવા લાગ્યો. ભગવાન દત્તાત્રેય તકની રાહ જોતા હતા. તૃષાતુર ભરથરીને પાણી માટે ફાંફા મારતો જોઈને ગુરુ દત્તાત્રેયે પોતાની માયાના બળે સુરમ્ય શીતળ વૃક્ષોની છાયાથી સમૃદ્ધ એવા ઠંડા પાણીના સરોવરનું નિર્માણ કર્યું અને એની પાળ ઉપર પર્ણકુટી બનાવીને સરોવરના રક્ષક તરીકે ચોકી કરવા લાગ્યા. આ તરફ પાણી વિના વ્યાકુળ ભરથરીના પ્રાણ કંઠે આવ્યા છે. તેવામાં સારસ પક્ષીની હાર નીચે ઉતરતી જોઈ. નજીક જઈને જોયું તો દૂર એક સુંદર નિર્મળ જળનું સરોવર હિલોળા મારી રહ્યું છે. સરોવરમાં કમળ ફૂલ શોભી રહ્યા છે. એને કાંઠે સારસ, ચાતક, ચકોર વગેરે પક્ષીઓ આનંદથી રમી રહ્યા છે. ભરથરીએ આ દ્રશ્ય જોતા તરત જ દોટ મૂકી અને સરોવર કાંઠે આવીને વાંકા વળી પાણી પીવા હાથ બોળ્યો. એટલે તરત જ રક્ષક વેશમાં ગુરુ દત્તાત્રેયે ત્યાં આવીને ભરથરીનો હાથ પકડી ઉઠાડતા કહ્યું, અરે અરે, મારું પાણી બગાડીશ નહીં. તારો પરિચય આપ. તું કોણ છે? તારા માતા પિતા ગુરુ કોણ છે તે પહેલાં જણાવ, પછી જ પાણી પીજે, નહીં તો તારું મોત થશે. રક્ષકના આવા વચનો સાંભળીને ભરથરી તરત જ રક્ષક વેશી દત્તાત્રેયના ચરણોમાં લોટી પડ્યા. દત્તાત્રેયે પ્રેમથી ઉઠાડ્યા. ત્યારે વંદન કરીને કહેવા લાગ્યા, હે પ્રભો, ભરથરી પાત્ર મારી માતા છે અને પિતા મૈત્રાવરુણ સૂર્ય. પછી જન્મથી માંડીને આખી કથા કઈ સંભળાવી. દત્તાત્રેયે પૂછ્યું કે ગુરુ કોણ છે તારા? ત્યારે ભરથરી બોલ્યા, મેં હજુ સુધી ગુરુ કર્યા નથી. આવું સાંભળીને દત્તાત્રેય બોલ્યા કે હે રાજન, દેહધારી થઈને બધા ભોગ વિલાસ ભોગવી રહ્યા છે, છતાં હજી ગુરુ કર્યા નથી. એટલે જ તારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. તે પૂર્વે ઘોર પાપ કર્યા હોવા જોઈએ, એટલે જ તને કોઈ પરમ ગુરુ હજુ મળ્યા નથી. તારું આજ સુધીનું કર્યું કારવ્યું ધૂળ ધાણી છે, એટલે પાણીને સ્પર્શ કરીશ નહીં, નહીં તો બધું પાણી ચૂસાઈ જશે. તું નગુરો છે, આથી પાણી ટકશે નહીં. પછી જો પાણી સુકાઈ જશે તો મારો ક્રોધાગ્નિ તને બાળીને ભસ્મ કરશે.
અત્રિ કુમારની આવી વાણી સાંભળીને ભર્તરીએ અતિ નમ્રતાપૂર્વક વંદન કરીને કહ્યું, પ્રભુ, પાણી વિના મારા પ્રાણ તરફડે છે અને હમણાં નીકળી જશે એમ થાય છે. કૃપા કરીને આપ જ મારા ગુરુ બનીને અનુગ્રહ આપો અને મારા પ્રાણ બચાવો. હવે સહન થતું નથી. ગુરુ દત્તાત્રેયે ભવા ચડાવીને કહ્યું કે અરે મૂર્ખ, મારો અનુગ્રહ મેળવવા માટે ખુદ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પણ ફાંફા મારે છે, તો તું વિષય વિલાસનો ક્ષુદ્ર કીડો કેવી રીતે મારો શિષ્ય થઈ શકે? ભર્તરીએ ગુરુ દત્તાત્રેયના પગમાં માથું મૂકી પગ પકડીને દ્રઢતાથી કહ્યું, હે પ્રભુ, આપ તો પતિત પાવન છો, પરમ કૃપાળુ સંત છો. કૃપા કરીને મને માફ કરો. મારા પ્રાણ તરફડી રહ્યા છે. મને અનુગ્રહ આપી તૃષા શાંત કરો. ભર્તરીના આવા દીન વચનો સાંભળીને ગુરુ દત્તાત્રેયનું દિલ પીગળ્યું. ભર્તરીને જમીન પરથી ઊભો કરતા એમણે કહ્યું, જો તને અનુગ્રહ તો આપું, પણ આ જ સ્થળે તારે 12 વર્ષ સુધી તપ કરવું પડશે. એ તપના પુણ્ય પ્રભાવે જ તું અનુગ્રહ માટે લાયક થઈશ. ભર્તરીએ ત્યારે અકળાઈને કહ્યું કે મારા પ્રાણ તો તરસને લીધે જવાની તૈયારીમાં છે. પછી 12 વર્ષ કેવી રીતે તપ કરું? કૃપા કરીને કોઈ સુલભ માર્ગ બતાવો. ત્યારે દત્તાત્રેયે કહ્યું કે તપ પહેલાં સંકલ્પ કરવો પડશે કે મન, વચન અને કર્મથી સઘળા મોહ બંધનો ત્યજીને તપ કરીશ, પછી જ તને પાણી મળશે. તૃષાથી ત્રસ્ત ભર્તરીએ તરત જ કહ્યું, અવશ્ય ગુરુદેવ, અત્યારે જ સંકલ્પ કરાવો અને પાણી પાઈને મારી જીવન રક્ષા કરો. તરત જ નાથ ગુરુએ હાથમાં પાણી પકડાવીને ભર્તરી પાસે સંકલ્પ કરાવ્યો, 12 વર્ષ પર્યંત તપનું આચરણ કરીશ, ત્યાર પછી પાછો ભોગ વિલાસ વૈભવમાં પડીશ નહીં. વચન પ્રમાણે પૂર્ણ પાલન કરીશ. સદા વિરક્ત રહીને આખું જીવન યોગાભ્યાસમાં વ્યતીત કરીશ. ભર્તરીનાથે હાથ જોડીને ગુરુ દત્તાત્રેયને કહ્યું, પ્રભો, મારી એક વિનંતી સ્વીકારો. હું વિવાહબદ્ધ છું, એટલે મારે માથે સ્ત્રીના ભરણ પોષણની, લાલન પાલનની અને તેને પુત્ર અર્પણ કરવાની જવાબદારી છે. તેમજ મારા માતા, પિતા વગેરે આપ્તજનોનું શ્રાદ્ધ તર્પણ કરવાની મારી ફરજ છે. મારા પુત્ર પુત્રીઓ પ્રત્યે પણ મારું કર્તવ્ય છે. આ બધી જવાબદારીઓમાંથી હું હજી મુક્ત થયો નથી. માટે કૃપા કરી મને 12 વર્ષની મોહલત આપો. તે દરમિયાન આ બધા જ કામો પતાવીને મોહ માયાથી સંપૂર્ણ વિરક્ત થઈને તપ આચરણ માટે હું અવશ્ય આ સ્થળે બેસી જઈશ. સૂર્યની સાક્ષીએ આ મારું વચન છે. ભર્તરીનું સંભાષણ પૂર્ણ થતાં જ અનસૂયાનંદન અતિ પ્રસન્ન થઈને સાક્ષાત પ્રગટ થયા અને કમંડળમાંથી અંજલિ પાણી ભરીને ભર્તરીના હાથમાં આપતા બોલ્યા, મનોમન સંકલ્પ કર કે 12 વર્ષ સુધી મારી બધી જવાબદારી અને ફરજમાંથી મુક્ત થઈને મન, વચન અને કર્મથી તપ આચરણ માટે પ્રવૃત્ત થઈને આ જીવન ગુરુ ચરણોમાં જીવન વ્યતીત કરીશ. પછી માથા પર હાથ મૂકીને કાનમાં બીજ મંત્ર કહ્યો અને પોતાના શરણમાં લીધો. પોતાનું નામ બતાવતા કહ્યું કે વત્સ, મને ઓળખી લે. હું અત્રિસુત અનસૂયાનંદન દત્તાત્રેય છું. તું ભાગ્યશાળી છે કે તને મારો અનુગ્રહ પ્રાપ્ત થયો. આમ કહેતા જ માયાવી સરોવર ત્યાંથી લુપ્ત થયું. ભર્તરીને થયું, આ તો કરેલું બધું વ્યર્થ ગયું, કારણ કે તરસ છીપ્યા વિના જ સરોવર લુપ્ત થઈ ગયું. હવે પ્રાણ કેવી રીતે ટકશે? ગુરુ દત્તાત્રેયને કહ્યું કે ગુરુજી, પાણી વિના મારા પ્રાણ જશે તો સંકલ્પ સિદ્ધિ કેવી રીતે થશે? ત્યારે ગુરુ દત્તાત્રેયે તત્કાળ ભોગાવતી પાતાળ ગંગા પ્રગટ કરી. અપાર જળ વહેવા લાગ્યું. વળી સ્વર્ગમાંથી કામધેનુ ગાયને બોલાવી તેણે મબલક અન્ન ભંડારો ખડા કીધા. ભર્તરીને ખૂબ આનંદ થયો.
એના લશ્કર સહિત બધાએ ભોજન કર્યું. પછી અત્યંત પ્રેમથી ગુરુચરણોમાં પ્રણામ કર્યા. ભોગાવતી અને કામધેનુને પાછા મોકલી ગુરુ દત્તાત્રેય અંતર્ધ્યાન થયા. આ બાજુ પોતાના દળ કટક સાથે ભર્તરી પાછા ઉજ્જૈન નગરમાં આવ્યા. સર્વત્ર આનંદ છવાઈ ગયો. ઇતિ શ્રી નવનાથ ભક્તિ રસામૃત અધ્યાય 27 સમાપ્ત. જે કોઈ આ અધ્યાય ગાય, શીખે અથવા સાંભળે તેના પર ગુરુ કૃપા થશે અને ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત થશે. શુભમ ભવતુ. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. સદગુરુદેવ કી જય. નવનાથ ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.